સંઘની કોઈ પણ વ્યક્તિ નબળી નથી, સંઘની કોઈ પણ વ્યક્તિ કમજોર નથી, સંઘની કોઈ પણ વ્યક્તિ તિરસ્કાર પાત્ર નથી. આજે તમે જેને નબળા માનો છે, આવતીકાલે કઈ ભૂમિકામાં ચાહે ખબર નથી. માત્ર ભોજન માટે દીક્ષા લેનારો, ભોજન માટે દીક્ષા લેનારો એ આવતીકાલનો સંપ્રતિ બની શકે છે. આ ભોજન માટે જેને દીક્ષા લીધી છે એ આવતીકાલે સંપ્રતિ બની શકે છે. સિદ્ધરાજ જયસિંહના ભયથી જે ભાગ્યા જ કરે છે, ભાગ્યા જ કરે છે. ભારતમાં સતત ભાગતો ફરતો, ભીખ માંગતો એવો કુમારપાલ ભવિષ્યનો પરમારથ કુમારપાલ રાજા બની શકે છે. આ સંઘમાં તમને કોઈ નબળા માનતા નહીં. એક ભીમો કુંડલિયો તે શત્રુંજય તીર્થના જીર્ણોદ્ધારમાં સૌથી પહેલું નામ કમાઈ ગયું છે. પણ તમને નબળા માણસો, સંઘમાં કોઈ નબળું નથી, કોઈ કમજોર નથી. સંઘમાં દરેક વ્યક્તિ પૂજનીય છે, આરાધ્ય છે. આજે જે તમને સામાન્ય માણસ લાગે છે, આવતીકાલે એ વિશિષ્ટ કોટીનું વ્યક્તિ થઈ શકે છે. આજે જે એક ચાંગદેવ છે, હવે નાનકડો બાલક દેખાય છે, બીજા થોડા વખત પછી એક કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સૂર્ય મહારાજ બની શકે છે. જે જન્મતાથી રડ્યા જ કરે, પોતાની માતા ત્રાસી જાય એટલું રડ્યા કરે, એ મહાન શાસન પ્રભાગ અંતિમ 10 પુરોધર વજ્રસ્વામી બની શકે. આ સંઘને એક જે ભવ્ય ઉદાહરણો છે, એ જેને લોકો પેઠડિયો કહેતો હતો, એ પેઠડિયા એ રીતે જેને લોકો બોલાવતા હતા એ માંડવગઢના મહામંત્રી પેતર શાહ બની શકે છે, કે જે ગિરનારની સુરક્ષા માટે 56 ઘડી સોનું બોલી અને ગિરનાર જૈન તીર્થ શ્વેતાંબર તીર્થ તરીકે ભણીને મહાપરાક્રમ કરનારા સુકૃત સાગર બની શકે છે. આ સંઘમાં તમે કોને નબળા માણસો, કોને કમજોર માણસો? આજે જે તમારી પાસેથી સંઘ પૂજાના 10 રૂપિયા લઈને ચાય પીશે, ત્યાં જોઈને કશું ખાવા નથી મળ્યું, એ આવતીકાલે કરોડોપતિ બની અને આ સંઘના જીર્ણોદ્ધાર વગેરે કાર્યોમાં લાખોનો લાભ લઈ શકે છે. તમે કોનો તિરસ્કાર કરી શકો? કઈ કહેવાય નહીં. આ તો એક એવું ચક્ર ફરે છે કે જે રંગમાંથી રાજા બને, રાજામાંથી રંગ બનાવી શકે છે.